ગુજરાતમાં હવામાન વિભાગે એપ્રિલના અંત અને મે મહિનાની શરૂઆતમાં 40 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાનની આગાહી કરી છે। આગામી 48 કલાક બાદ કાળઝાળ ગરમીમાં હજુ પણ શેકાવવું પડશે। હવામાન વિભાગે 48 કલાક બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી વધશે તેવી આગાહી આપી છે। તો આગામી 7 દિવસ સુધી તાપમાન 40 થી 44 ડિગ્રી સુધી રહે તેવી શક્યતા છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે, જેથી લોકોએ કાળઝાળ ગરમીમાં શેકાવવા માટે તૈયાર રહેવું પડશે। આગામી 7 દિવસ તાપમાન 40 થી 44 डिग्री रहवानुं अनुमान है। आने वाले 2 दिनों में मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है और मैक्सिमम टेम्परेचर की जो रेंज होगी जहाँ जो प्रिवेल करेगा आने वाले 7 दिनों के लिए, तो उसमें 40 से 44 डिग्री के बीच में आसपास रहने का मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान है। तो अहमदाबाद में मैक्सिमम टेम्परेचर 41.7 और गांधीनगर में 40.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है।